તમે લડકાઈ મત નાખો. હું પૂછું ખાલી તમારે. અમે તો આજે ક્યાં વાળા દોષિત ગણાય ને અભળા વાળા દોષિત. હા છે. ચાર ખોણી હોય છે, મનુષ્ય, પશુ, પંખી ને આ પેલું જીવ. હવે ચારામાં એક જ મનુષ્ય અવતાર છે કે જે પરમાત્માનું ભજન કરીને પરમાત્મા મેળવ્યું છે. તો આ મને ખાધાનામાં આવ્યો છે. હવે ધારો કે આ કૂતરું છે, ધોપામ બે એ લોકો વજન આવે છે, ભાઈ કે ના ભાઈ ઘરના ખાને એટલી બીજી કોઈ ખરી. તો આપણે લોકો વધારે મનુષ્ય ના કરે તો બધા કોમને માનું. હવે ભરતની દોડે કીધું કે પછી વળી તમારે કીધી નહીં દે પણ કે અમારે કે ભગી ભનું કે તો મોટે ના પાડવું પડ્યું. આ માતાજી પાટે પાસ આવતો માતાજી સાક્ષી આવે. હવે આ ગુરુ મહારાજ તો એક ગુરુ મહારાજનો ગ્રંથ છે મોટો. એમાં શું છે? સોહમ શબ્દ અજંપા જ્યાં કબીર સાહેબ આપો સોહમ કબીર સાહેબ હજારો વર્ષ પહેલાનો છે. પરમાત્માનું રૂપ છે એ ખબર ઋષિઓ અને ઋષિઓને કાળીદાસ મહારાજ લાયા. કાળીદાસ મહારાજને રોમજી બાપુ લાયા. રોમજી બાપુ વસ્તુ મને આજે ખબર જે મને આવી એમનું તો મને નવું કોઈ આવતો નથી. પણ આપણી વંશ પરંપરાગત પેઢી જળવાઈ રહે. હવે કોઈ તમે તમારા હગવાલા જ્યાં હોય કે તમારે કોઈ હગો ભાઈ હોય કે ગમે હોય તો કે અમારા ગુરુ હોય તો બાકી તું એ કરા બરાબર. હવે એ ગુરુ મહારાજ તમે કોઈ પૂરી ને તમારે ના તો તમે નથી કર્યા ના તો પાડવાના ને. તો એના કરતા આપણે આ ઘર કર્યા છે. બાપુ શું કહેતા કોઈ બીજા કરતા શેધડીઓ આપણો સમાજનો ગુરુ એ ગુરુ છે. અને શબ્દ જે આવે એ બીજો આવતો નથી. પેલા તમારે ભારે ગુરુ કરાવવા તો સત્સંગ કરાવવા પડે, કથા કરે, ભજન કરાવવા પડે. આ સંસ્થાન સારા ગુરુ છે. કોઈ મૂડી કરવાની નથી. અને આ તમારે ઘેર હું બેઠો મારે કોઈ અણખણ ખરી પેલા મહારાજ બેઠો કોઈ રાવળો ગમે એવો તો સુંદર મહારાજ. હવે આપણે જે શ્વાસોશ્વાસ લે છે એ શ્વાસોશ્વાસનો ગુરુ મહારાજનું સ્મરણ કરવા. પછી આપણી શ્વાસ લે છે ને ડૂંટીમાંથી આ શ્વાસ લીધો ને આ શ્વાસ લીધો એટલે આવ્યો કપાળમાં થાય નાકે નીકળે એ સ્લો છે અને એ નીકળે હ છે શું આપણું શરીર છે. તો તમે પ્રાણ જતા રહ્યા મરી જાય હંસ રાજા જતા રહ્યા હંસ કહેવાય નથી કહેતા એ હંસનું જ નામ લેવાનું છે. પણ માત્ર ફેર છે હંસ હંસ કરો સોમ સોમ થાય એ મહામંત્ર થઈ ગયું. એટલે